નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। ભારત સાથેના સંબંધોમાં નવી શરૂઆત કરવા તૈયાર કેનેડા, દિલ્હીની બેઠકમાં મોટો નિર્ણય। યુરોપના તમામ મોટા એરપોર્ટ પર સાયબર હુમલો, ચેક ઇન સિસ્ટમ ઠપ થતા હજારો મુસાફરો પરેશાન। મુંબઈમાં આજથી મોનોરેલ સેવા હંગામી રૂપે બંધ, બસ પણ સમયસર ન આવતી હોવાથી મુસાફરો પરેશાન। મહેસાણાના મોલીપુર નજીક ધરોઈ કેનાલમાં 3 બાળકો ડૂબ્યા, 2નો બચાવ, 1ની શોધખોળ શરૂ। કાર ડિવાઈઝરમાં ઘૂસી જતા પતરું ચીરીને લાશો કઢાઈ, 2ના મોત। હિંમતનગર શામળાજી હાઈવે બન્યો લોહિયાળ। વિજાપુરના ગેરીતામાં પરિણીતાની અગ્નિ પરીક્ષા લેનાર 4ની ધરપકડ, પવિત્રતા સાબિત કરવા ગરમ તેલમાં નખાવ્યા હતા હાથ। નવરાત્રી આવી છતાં એસજી હાઈવે પર અંધારપટ, અનેક સ્થળો લાઇટો બંધ હોવાથી વાહન ચાલકોને અકસ્માતનો ભય। અમરેલી જિલ્લામાં મેઘમહેર, લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ, બાબરા પંથકમાં પૂર જેવી સ્થિતિઓ સર્જાઈ। વડોદરામાં એઆઈ પોસ્ટ વિવાદ બાદ 50થી વધુ લોકોની અટકાયત, ઇતિહાસમાં પહેલીવાર પોલીસ સ્ટેશનમાં નાગરિકતાઓ સામેની એન્ટ્રી। હું ફરી કહું છું, ભારતના વડાપ્રધાન નબળા છે, H1B વિઝા મુદ્દે રાહુલ ગાંધીનું મોટું નિવેદન। ઇન્ડોનેશિયામાં બધી ખાંડ મિલો હજુ પણ સામાન્ય રીતે કાર્યરત છે, કૃષિ મંત્રી સુલેમાનનું નિવેદન। ઓપરેશન સિંદૂરથી આતંકવાદીઓમાં ડર, જૈશ અને હિઝબુલના ઠેકાણા પોકથી ખસેડાયા। સુદાનમાં વિદ્રોહી RSFનો વધુ એક હુમલો, ડ્રોનથી મસ્જિદને નિશાન બનાવી 70 લોકોના થયા મોત। હરિહર ચોક ખાતે બોક્સ કલ્વર્ટના કામને કારણે રોડ બંધ, વૈકલ્પિક રૂટ જાહેર। આર્થિક સામાજિક વિકાસની નેમ સાથે અવધ પાર્ક વાલ્મીકી સમાજ સમિતિની રચના રચાઈ। રેલવેમાં મળતી પાણીની બોટલ હવે થઈ સસ્તી, મુસાફરોને નહીં ચૂકવવું પડે વધારે પૈસા, રેલવે મંત્રાલયે કરી જાહેરાતો। હજીરામાં હિટ એન્ડ રનની ઘટના, બેફામ ડમ્પર ચાલકે મહિલાને કચડી। પ્રધાનમંત્રીએ 27,000 કરોડના રાજ્યવ્યાપી પ્રોજેક્ટ સહિત કુલ રૂપિયા 1 લાખ કરોડના રાષ્ટ્રીય વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું। મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ પૂરજોશમાં, મુંબઈમાં 5 કિલોમીટર ટનલનું ખોદકામ પૂર્ણ થયું। પીએમ મોદી બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બનશે ગુજરાતના મહેમાન, જાણો શું છે કાર્યક્રમો। જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 1 જવાન થયો શહીદ। ગોધરામાં એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરમાં પોલીસ મથકે બોલાવ્યા બાદ પથ્થરમારો કર્યો, પોલીસે લાઠીચાર્જ। લાલુ યાદવ પરિવારમાં આંતરિક મતભેદ, તેજસ્વી યાદવની બહેનની સોશિયલ મીડિયા પોસ્ટથી તર્ક વિતર્ક। વડાપ્રધાને ધોલેરા સ્પેશિયલિસ્ટ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનનું કર્યું હવાઈ નિરીક્ષણ, લોથલ પ્રોજેક્ટના નામોની માહિતી મેળવી। મારો પણ સમય આવશે, એશિયા કપમાં સ્થાન ન મળવા અંગે યશસ્વી જયસ્વાલનો જવાબ। હોંગકોંગમાં ખોદકામ દરમિયાન 450 કિલોનો 100 વર્ષ જૂનો જીવિત બોમ્બ મળતા મચી ગયો હડકંપ। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે, શુભકામનાઓ।